Today we are discussing about simple past tense means sado bhutkaળ. The simple past tense indicates an action that took place in the past and is over now. શું કહેવા માગે છે મીન્સ કે સિમ્પલ પાસ્ટ જે છે એ ભૂતકાળની ક્રિયા બતાવે છે. નજીકના ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા થઈ હતી તે દર્શાવવા માટે વી યુઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ મીન્સ સાદો ભૂતકાળ. ઓકે, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે ક્રિયાપદના ભૂતકાળના રૂપોનો ઉપયોગ થાય છે. સપોઝ પ્લે તો એનું ભૂતકાળ થશે પ્લેડ. વોક એનું ભૂતકાળ થશે વોકડ. કેટલાક ક્રિયાપદને ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે. સપોઝ બ્રિંગ તો એનું થશે બ્રોટ. બિગિન તો એનું થશે બિગેન, BEGAN. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટેના નિયમો. સામાન્ય રીતે ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યય લગાવવાથી ભૂતકાળ બને છે. ફોર એક્ઝામ્પલ આસ યુ સે આસ્ડ. લુક તો એનું થશે લુકડ. હવે ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ હોય તો એને ડી જ ફક્ત લગાવવાનું. જેમ કે ક્લોઝ તો એનું થશે ક્લોઝડ. લાઇક તો એનું થશે લાઇકડ. ક્રિયાપદના મૂળ રૂપને અંતે વ્યંજન હોય અને તેના પહેલા અક્ષર સ્વર હોય તો વ્યંજન બેવડાઈ જાય છે અને ક્રિયાપદને ઈડી લાગે છે. સપોઝ STOP સ્ટોપ તો પીની પહેલાં શું છે? અહીંયા સ્વર છે સ્ટોપ. તો પીની પહેલાં શું આવ્યો? ઓ આવ્યો તો શું થઈ જશે? સ્ટોપડ, STOPPED. ત્યાર પછી એડમિટ તો એનું થશે ADMITTED. ક્રિયાપદના મૂળ રૂપને અંતે વાય હોય તો વાયનો શું કરી દેવાનો? વાયનો શું કરી દેવાનો? આઈ કરી દેવાનો. પછી ઈડી લગાવવાનું. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નથી, આ સિમ્પલ પાસ્ટ છે એટલા માટે અહીંયા ઈડી લગાવવાનું. શું લગાવવાનું? ઈડી. સપોઝ સિમ્પલ પ્રેઝન્ટમાં તમે એવું કરતા કે કેરી તો કેરીઝ એમ કરતા, તો આમાં કેરી તો કેરીડ થઈ જશે, CARRIED. સપોઝ ક્રાય છે તો શું થઈ જશે? CRIED. ક્રિયાપદના મૂળ રૂપને અંતે વાય હોય અને વાયની પહેલાં સ્વર હોય તો માત્ર ઈડી પ્રત્યય લાગે છે. સપોઝ પ્લે તો એનું થઈ જશે પ્લેડ. સ્ટ્રે સ્ટ્રેડ, STAYED. હવે ક્રિયાપદના કેટલાક ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે તો એ તમારે લર્ન કરવા પડે. તો થિંક તો એનું ભૂતકાળ થશે થોટ, THOUGHT. રાઇટ તો એનું ભૂતકાળ થશે WROTE. કેટલાક ક્રિયાપદો એવા છે જેના ભૂતકાળના રૂપો બદલાતા નથી. સપોઝ કટ તો એનું કટ થશે શર્ટ શર્ટ, હર્ટ હર્ટ, પુટ પુટ, રીડ બોલાય રેડ, સેટ સેટ. ઓકે, નેક્સ્ટ. સાદા ભૂતકાળમાં ઓળખ સૂચક શબ્દો તરીકે નીચેના શબ્દો યુઝ થાય છે. મીન્સ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ વી યુઝ ધીઝ વર્ડ્સ. દે આર યસ્ટરડે એટલે ગઈકાલે, વન્સ એટલે કોઈ એક વખતે, અગો એટલે પહેલાં, લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે, લાસ્ટ વીક ગયા અઠવાડિયે, લાસ્ટ ઇવનિંગ ગઈ સાંજે, લાસ્ટ મંથ ગયા મહિને, લાસ્ટ યર ગયા વર્ષે, લાસ્ટ મંડે ગયા સોમવારે, લાસ્ટ સન્ડે, લાસ્ટ ટ્યુઝડે. એની ડે યુ કેન યુઝ. લાસ્ટ ઉત્તરાયણ મીન્સ ગઈ ઉત્તરાયણે, લાસ્ટ દિવાળી વેકેશન, ઇન એન્શિયન્ટ ટાઈમ, સો મેની યર્સ અગો, ઇન ઓલ્ડન ડેઝ. તો આ બધા વર્ડ્સ તમે યુઝ કરી શકો. ઓકે, વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ? સ્ટ્રક્ચર મીન્સ બંધારણ, વાક્ય રચના એની. કર્તા મીન્સ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું V2 એટલે ભૂતકાળનું રૂપ, પ્લસ કર્મ એટલે ઓબ્જેક્ટ, પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ એટલે વધારાના શબ્દો. લેટ સી એક્ઝામ્પલ. ધ ફર્સ્ટ વન. કઈ રીતે તમે હાઉ કેન યુ આઈડેન્ટિફાઈ ધીસ સેન્ટેન્સ ઇઝ પાસ્ટ ટેન્સ? સો વિથ ધીઝ વર્ડ્સ.
with these words you can find that this is past tense. ફર્સ્ટ વન ઇઝ મનીષા કુકડ ગુડ ફૂડ યસ્ટરડે. હવે યસ્ટરડે એટલે ગઈકાલે. ગઈકાલે મનીષાએ સરસ મજાની રસોઈ કરી હતી. તો હવે જો અહીંયા કુકડ છે એટલે ક્રિયાપદનું બીજું રૂપ લાગ્યું. કુક એનું કુકડ થયું. વન્સ એટલે કોઈ એક વખતે. ધેર લીવડ અ ગ્રેટ કિંગ. તો લીવ એનું થઈ ગયું લીવડ. હવે લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. વી વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ વીક. ગયા અઠવાડિયે અમે ઝૂની મુલાકાત લીધી. તો વિઝિટનું થઈ ગયું વિઝિટેડ. ધ ઓલ્ડ મેન ડાયડ લાસ્ટ નાઇટ. વૃદ્ધ માણસ ગઈ રાતે મૃત્યુ પામ્યો. તો ડાય એનું થઈ ગયું ડાયડ. દે લીવડ ઇન સુરત 2 years અગો. 2 વર્ષ પહેલાં એવો સુરતમાં રહેતા હતા. મોનાલી રોટ અ લેટર લાસ્ટ નાઇટ. તો લાસ્ટ નાઇટ એટલે એ ઇન્ડિકેટિંગ વર્ડ છે. મોનાલીએ ગઈ રાત્રે પત્ર લખ્યો. તો રાઇટ એનું ભૂતકાળ શું થઈ ગયું રોટ. આઈ સો અ ન્યૂ મૂવી લાસ્ટ વીક. તો ઇન્ડિકેટિંગ વર્ડ કયો છે લાસ્ટ વીક. હા, તો સી એનું થઈ ગયું સો. સીનું શું થઈ ગયું અહીંયા સો. સંગીતા પ્રિપેર્ડ પાણીપુરી લાસ્ટ સન્ડે. તો ઇન્ડિકેટિંગ વર્ડ કયો છે લાસ્ટ સન્ડે. હા, તો કંઈ V2 કયું છે પ્રિપેર્ડ. પ્રિપેર્ડ એનું શું થઈ ગયું પ્રિપેર્ડ. અવર ટીચર ટોટ અસ ન્યૂ ટોપિક. તમે ઇન્ડિકેટિંગ વર્ડ કયો છે યસ્ટરડે. કયો છે યસ્ટરડે. તો આમાં શેનું ભૂતકાળ થયું ટીચ. તો ટીચ એનું થયું ટોટ. કુમુદ કોલ્ડ સરસ્વતી ચંદ્ર યસ્ટરડે. તો અહીંયા કોલ એનું ભૂતકાળ કોલ્ડ થયું અને ઇન્ડિકેટિંગ વર્ડ આપ્યો છે યસ્ટરડે. શ્રુતિ વેન્ટ ટુ ધ ટેમ્પલ વિથ હર પેરેન્ટ્સ લાસ્ટ મંથ. હવે ઇન્ડિકેટિંગ વર્ડ કયો છે લાસ્ટ મંથ. હવે અહીંયા કયું V2 છે વેન્ટ. શેનું V2 કર્યું એનું V1 કયું છે ગો. બરાબર ગો એનું શું કર્યું વેન્ટ. ઓકે. મનીષ ડીડ હિઝ વર્ક વેલ યસ્ટરડે. હવે ઇન્ડિકેટિંગ વર્ડ કયો છે અહીંયા કયો છે ઇન્ડિકેટિંગ વર્ડ યસ્ટરડે. હવે ભૂતકાળ કયું છે અહીંયા કયું રૂપ છે ડીડ છે ને. જય એટ એન એપલ લાસ્ટ થર્સડે. જય એટ એન એપલ લાસ્ટ થર્સડે. તો ઇન્ડિકેટિંગ વર્ડ કયો છે લાસ્ટ થર્સડે. હવે કયું ભૂતકાળનું રૂપ છે ઇટ. એનું ભૂતકાળ શું થયું એટ. કેવલ મેટ સંજના લાસ્ટ મંથ. તો આમાં ઇન્ડિકેટિંગ વર્ડ કયો છે લાસ્ટ મંથ. હવે કયું ભૂતકાળ છે અહીંયા મેટ. તો મીટ એનું ભૂતકાળ શું થયું અહીંયા મેટ. વી વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ યર. ઇન્ડિકેટિંગ વર્ડ કયો છે લાસ્ટ યર. હવે વિઝિટ એનું ભૂતકાળ શું થઈ ગયું વિઝિટેડ. નાવ નેગેટિવ સેન્ટેન્સ. હવે સાદા વર્તમાનકાળમાં તમે ડુ નોટ અને ડઝ નોટ તમે જોઈ ગયા કે હી શીટ હશે તો ડઝ નોટ આવશે અને આઈવી થયું હશે તો ડુ નોટ આવશે. હવે સિમ્પલ પાસ્ટ એટલે સાદા ભૂતકાળમાં ડીડ આવશે. પ્રશ્નમાં ખાલી ડીડ આવશે અને નકાર હશે તો ડીડ નોટ આવશે અથવા તો ડીડન્ટ આવશે. હવે સ્ટ્રક્ચર શું થશે આનું કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. એટલે સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ V1 ઓબ્જેક્ટ કર્મ એટલે એને શું કહેવાય ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ્સ. લેટ સી ધ એક્ઝામ્પલ્સ. ધ ફર્સ્ટ ઇઝ ધ ટીચર ડીડ નોટ ટીચ હિઝ ટોપિક લાસ્ટ વીક. હવે ડીડ નોટ આવ્યું એટલા માટે અહીંયા ક્રિયાપદનું પહેલું રૂપ આવ્યું. બરાબર. જો એ ડીડ નોટ ના હોત તો ટીચનું શું થઈ જાત અહીંયા તો ટોટ થાત. TAUGHT. તો ટોટ થાત. મનીષા ડીડ નોટ કુક ગુડ ફૂડ યસ્ટરડે. હવે યસ્ટરડે એના પરથી ખબર પડે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને નેગેટિવ છે. હવે નેગેટિવ છે એટલે ડીડ નોટ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે V1. ઓકે. They did not live in સુરત 2 years ago. 2 વર્ષ પહેલાં એ સુરતમાં નહોતા રહેતા. તો હવે 2 વર્ષ પહેલાં એટલે એ કાળ બતાવતો શબ્દ થયો 2 years ago. તો કેના પરથી ખબર પડે આ ભૂતકાળ છે 2 years ago.
હવે ડીડ નોટ એટલે એની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? પહેલું રૂપ. હવે જો ડીડ નોટ ન હોત તો ધે લીવડ એમ થાત ને, ધે લીવડ ઇન સુરત 2 years ago. વન્સ ધેર ડીડ નોટ લીવ અ ગ્રેટ કિંગ. એકવાર એક મહાન રાજા નહોતો રહેતો, એટલા માટે અહીંયા ડીડ નોટ. હવે ડીડ નોટ છે એટલે ક્રિયાપદનું પહેલું રૂપ. યાદ રાખો કે નેગેટિવ સેન્ટેન્સ હશે તો ડીડ નોટ અને એની સાથે V1 આવશે. ઇફ ધ સેન્ટેન્સ ઇઝ નોટ નેગેટિવ દેન યુ ડાયરેક્ટલી પુટ V2, એટલે કે બીજું રૂપ મૂકવાનું જો નેગેટિવ ન હોય તો જ. મનીષ ડીડ નોટ રાઇટ અ લેટર લાસ્ટ નાઇટ. ગઈ રાતે મનીષ છે એને પત્ર નહોતો લખ્યો, એટલે ડીડ નોટ છે એટલા માટે અહીં રાઇટ આવ્યું. જો ડીડ નોટ ન હોત તો રાઇટનું શું થઈ જાત અહીંયા? તો રોટ થાત. બરાબર? તો રોટ થાત. ઓકે. સાદા ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય. હવે પ્રશ્ન વાક્ય, તો પ્રશ્ન વાક્ય મીન્સ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. સાદા ભૂતકાળમાં પ્રશ્ન વાક્યમાં પણ સહાયકારી ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ તરીકે ડીડનો જ ઉપયોગ થાય છે. ડીડ પછી કર્તા વપરાય છે અને કોઈ પણ કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. યુ સી, ડીડ ધ ટીચર ટીચ ધીસ ટોપિક યસ્ટરડે. હવે ડીડ અહીંયા આવ્યું, એટલે જો અહીંયા ક્રિયાપદનું પહેલું રૂપ જ છે અને યસ્ટરડે. આનું સાદું વાક્ય કેમ થશે? ધ ટીચર ડીડ નોટ ટીચ ધીસ ટોપિક યસ્ટરડે. નોટ કરવું હશે તો ઓકે, અને યસ કરવું હશે, પોઝિટિવ કરવું હશે તો શું થશે? ધ ટીચર ટોટ ધીસ ટોપિક યસ્ટરડે. રાઈટ? હવે ડીડ છે એટલે અહીંયા પહેલું રૂપ આવ્યું, અહીંયા પણ ડીડ છે એટલે ક્રિયાપદનું પહેલું રૂપ આવ્યું, અહીંયા પણ ડીડ છે એટલે રીડ આવ્યું, અહીંયા પણ ડીડ છે એટલે વિન આવ્યું, અહીંયા પણ ડીડ છે એટલે વિઝિટ આવ્યું, અહીંયા ડીડ છે એટલે રિટર્ન આવ્યું. ઓકે. ડીડ આઈ ડુ માય વર્ક લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે મેં મારું કામ કર્યું હતું. ડીડ જય રીડ ન્યૂઝપેપર લાસ્ટ મોર્નિંગ. છેલ્લી સવારે જયે ન્યૂઝપેપર વાંચ્યું હતું. ડીડ હી વિન ધ કોમ્પિટિશન લાસ્ટ સન્ડે એને કોમ્પિટિશન જીતી હતી. ડીડ સી વિઝિટ ધ ઝૂ લાસ્ટ યર. શું તેને ગયા વર્ષે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. ડીડ અનિલ રિટર્ન વિથ હિઝ પેરેન્ટ્સ યસ્ટરડે. અનિલે એના માતા પિતા સાથે મુલાકાત લીધી હતી. હવે એનું પોઝિટિવ કરવું હોય તો શું થશે? અનિલ રિટર્ન વિથ હિઝ પેરેન્ટ્સ યસ્ટરડે. રાઈટ? હવે WH વાળા ક્વેશ્ચન્સ. તો WH વાળા ક્વેશ્ચન્સ છે WH પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. વોટ ડીડ ધ ટીચર ટીચ યસ્ટરડે. આમ આટલું જ યાદ રાખવાનું છે તમારે કે સાદું વાક્ય હશે તો બીજું રૂપ આવશે અને પ્રશ્ન હશે તો ડીડ સાથે પહેલું. આમ યાદ રાખો. વોટ ડીડ ધ ટીચર ટીચ યસ્ટરડે. ટીચરે ગઈકાલે શું શીખવ્યું? એટલે અહીંયા ડીડ છે એટલા માટે અહીંયા ટીચ આવ્યું. હવે સાદું વાક્ય તો શું થાત? ધ ટીચર ટોટ ઇંગ્લિશ યસ્ટરડે. તો ટોટ થઈ જાત. ટીચનું શું થઈ જાત? ક્રિયાપદનું બીજું રૂપ કરી દેવાનું. સાદું વાક્ય હોય તો. પ્રશ્ન વાક્ય હશે તો V1 જ રહેશે. ઓકે. ડીડ પ્લસ V1. ડીડ પ્લસ V1. સેકન્ડ, વેન ડીડ હિતેશ્વી કુક ગુડ ફૂડ. ઓકે. વેન ડીડ હિતેશ્વી કુક ગુડ ફૂડ. હવે ડીડ છે એટલે ક્રિયાપદનું પહેલું રૂપ આવ્યું. વેર ડીડ યુ ગો વિથ યોર ફાધર લાસ્ટ સન્ડે. ગયા રવિવારે તમે તમારા પિતા સાથે ક્યાં ગયા હતા? તો ડીડ છે એટલા માટે ક્રિયાપદનું પહેલું રૂપ આવ્યું. વોટ ડીડ સંજના બાય ફ્રોમ ધ શોપ યસ્ટરડે. હવે ડીડ છે એટલે અહીંયા બાય આવ્યું. હવે સાદું વાક્ય તો શું થાત? સંજના બોટ અ ફૂડ ફ્રોમ અ શોપ યસ્ટરડે. ધ ફિફ્થ વન, હાઉ મચ મિલ્ક ડીડ સી બાય લાસ્ટ ઇવનિંગ. હાઉ મચ મિલ્ક. હવે ડીડ એની સાથે પહેલું રૂપ આવ્યું. હવે સાદું વાક્ય તો હોત તો શું થાત? શી બોટ 1 liter મિલ્ક લાસ્ટ ઇવનિંગ. રાઈટ? હવે WH થી શરૂ થતા સાદા ભૂતકાળના પ્રશ્ન વાક્યો.
ડબલ્યુએચથી શરૂ થતા સાદા ભૂતકાળમાં પ્રશ્નોમાં હંમેશા ક્રિયાપદનું V2નું રૂપ જ આવે છે. ઓકે, કેનાથી? ડબલ્યુએચ. આ બધા જ ડબલ્યુએચથી સ્ટાર્ટ થયા છે. લેટ્સ સી ધ ફર્સ્ટ વન. હુ ટોટ ધીસ ટોપિક યસ્ટરડે? તો હુ પછી ક્રિયાપદનું જો ડાયરેક્ટ અહીંયા V2 મૂક્યું છે. આ બધામાં જો V1 હતું, રાઈટ, V1 હતું, પણ અહીંયા વુથી ક્વેશ્ચન છે એટલે સીધું V2 જ આવશે. હુ ડાઇડ લાસ્ટ નાઇટ? ગઈ રાત્રે કોણ મૃત્યુ પામ્યું? હુ રોટ અ લેટર લાસ્ટ વીક? ગયા અઠવાડિયે કોણે પત્ર લખ્યો? હુ વર્કડ હાર્ડ ઇન ધ એક્ઝામિનેશન લાસ્ટ યર? ગયા વર્ષે કોણે એક્ઝામ આપી? હુ પ્રિપેર્ડ અ બેસ્ટ ડિશ ઇન માસ્ટર શેફ ઇન્ડિયા? માસ્ટર શેફ ઇન્ડિયામાં બેસ્ટ ડિશ કોણે પ્રિપેર કરી હતી? હુ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન એન્યુઅલ એક્ઝામ? એન્યુઅલ એક્ઝામમાં પહેલો રેન્ક કોણે મેળવ્યો હતો? હુ રોટ અ બેસ્ટ સ્ટોરી લાસ્ટ મન્ડે ઇન ધ ક્લાસ? ક્લાસમાં ગયા સોમવારે કોણે બેસ્ટ સ્ટોરી લખી હતી? હુ એટ પાણીપુરી યસ્ટરડે? પાણીપુરી કોણે ખાધી હતી? ગઈકાલે પાણીપુરી કોણે ખાધી હતી? હુ પ્લેડ ક્રિકેટ લાસ્ટ સન્ડે? તમે પણ તમારી રીતે બનાવી શકો છો. હુ વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ વીક? ઓકે, હુ વિઝિટેડ ધ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી લાસ્ટ યર? બનાવી શકો ને આવો પણ. ઓકે, નાવ સાદા ભૂતકાળના ટુ બીના રૂપો. સિંગ્યુલર, પ્લુરલ. આઈ વોઝ, યુ વેર, હી શી ઇટ વોઝ, વી વેર, યુ વેર, ધે વેર. એટલે આટલું યાદ રાખો કે આઈ સાથે વોઝ આવશે, આઈ સાથે વોઝ આવશે, અને હી, સી અને ઇટ આટલા સાથે વોઝ આવશે. બાકી યુ વેર, વી વેર, ધે વેર આ ચાર સાથે વેર આવશે. આઈ, હી, શી, ઇટ એટલા સાથે વોઝ, અને યુ, ધે અને વી આટલા સાથે વેર આવશે. ના, વોઝ નોટ એનું ટૂંકુરૂપ થશે વેરન્ટ. શું થશે? વોઝ નોટ એનું ટૂંકુરૂપ વોઝન્ટ થશે, અને વેર નોટ એનું વેરન્ટ થશે. વોઝ નોટનું ટૂંકુરૂપ વોઝન્ટ, અને વેર નોટ એનું ટૂંકુરૂપ થઈ જશે વેરન્ટ. આઈ બ્લેન્ક ઇન રાજકોટ લાસ્ટ વીક. તો અહીંયા બીનું શું મૂકશો? અહીંયા વોઝ. આઈ વોઝ ઇન રાજકોટ લાસ્ટ વીક. હવે અહીંયા સમ્રાટ અશોક અ ગ્રેટ કિંગ, તો અહીંયા ટુ બી, તો એનું ભૂતકાળ શું અહીંયા થઈ જશે? સમ્રાટ અશોક શું આવશે? વોઝ કે વેર આવશે? વોઝ. વેરી ગુડ. ધે બ્લેન્ક ઇન ધ ગાર્ડન લાસ્ટ ઇવનિંગ. હવે બી, તો હવે ધે છે તો ધે એની સાથે શું આવશે? ધે વોઝ આવશે કે ધે વેર આવશે? ધે વેર. યુ બ્લેન્ક ધ ઝૂ લાસ્ટ સન્ડે. યુ વેર નોટ. બ્લેન્ક ધે રીચ ઇન ધ પાસ્ટ. તેઓ શું ભૂતકાળમાં સુખી હતા? તો ધે છે, ધે એટલા માટે અહીં આવ્યું વેર. ઇઝ ફાધર અ ટીચર? એના પિતાજી ટીચર હતા. તો હવે ટીચરની વાત છે એટલે સિંગ્યુલર થયું, તો સિંગ્યુલર થયું એટલા માટે અહીં આવ્યું વોઝ. પાસે હતું એવું દર્શાવવા માટે હેડ વપરાય છે. શું વપરાય છે? ટુ હેવનું ભૂતકાળ હેડ વપરાય છે. સી હેડ 10 ટી-શર્ટ્સ. એની પાસે 10 ટી-શર્ટ હતું, તો હેવ એનું ભૂતકાળ થઈ ગયું હેડ. હેમાંગ બ્લેન્ક અ ફેવર લાસ્ટ નાઇટ. તો હેવ એનું ભૂતકાળ થઈ ગયું અહીંયા હેડ. આઈ હેડ મેની બુક્સ 3 years ago. 3 વર્ષ પહેલાં મારી પાસે પુસ્તકો હતા. માય પેરેન્ટ્સ હેડ 2 children. મારા મમ્મી પપ્પાને 2 બાળકો હતા. બટ વન ડાઇડ અ યર અગો. પણ 1 વર્ષ પહેલાં એક મૃત્યુ પામ્યો. તનિષા બ્લેન્ક મેની ક્લોઝ ઇન હર ચાઇલ્ડહુડ. તો હેવ એનું ભૂતકાળ થઈ ગયું હેડ, કે તનિષા પાસે બચપણમાં ઘણા બધા કપડાં હતા. ઓકે, નાવ fill in the blanks with appropriate form of the verb, the simple present tense. Not simple present tense, but simple past tense. The children blank cricket yesterday ઉપરથી ખબર પડે ને, આ yesterday ઉપરથી ખબર પડે કે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ આવશે. શું આવશે? સિમ્પલ
past, not present. Simple past tense. Okay, the students blank cricket yesterday. Yesterday તો પ્લેનું શું થઈ ગયું? Played. Very good. We blank not blank our homework last Monday. તો we were not, we did not do. શું થઈ જશે? We did not do our homework last Monday. આ last Monday એ ઇન્ડિકેટિંગ વર્ડ છે. હવે અહીંયા આવશે ધ ટીચર બ્લેન્ક યુ લાસ્ટ થર્સડે, તો પનિશ. તો હવે ક્વેશ્ચન બનાવો છે તો શેનાથી શું કરશો તમે? શું મૂકશો? શેનાથી પ્રશ્ન બન્યા હતા અત્યાર સુધી? ડીડથી. ડીડ ધ ટીચર પનિશ યુ થર્સડે, એટલે અહીંયા આવશે ડીડ. ડીડ ધ ટીચર પનિશ યુ થર્સડે. ચલો વેન પ્રશ્ન હશે તો એકમાં ડીડ જ આવશે ને બીજામાં પેલું રૂપ આવશે, તો શું થશે? વેન ડીડ યુ રિટર્ન હોમ. તમે ઘરે ક્યારે પાછા આવ્યા હતા? આમાં પણ પ્રશ્ન છે એટલે પહેલામાં ડીડ આવશે. હી બાય ફ્રોમ ધ શોપ યસ્ટરડે. નોટ બોટ. બોટ ના આવે, એ તો સાદું વાક્ય હશે તો જ બોટ આવશે. પ્રશ્ન હશે તો બે ખાલી જગ્યા હશે, તો એકમાં ડીડ આવશે અને બીજામાં પહેલું રૂપ આવશે. અને સાદું વાક્ય હશે તો એક જ ખાલી જગ્યા હશે, તો ક્રિયાપદનું બીજું રૂપ મૂકવાનું. અન્ડરસ્ટેન્ડ? વોટ બ્લેન્ક હી બ્લેન્ક ફ્રોમ ધ શોપ યસ્ટરડે. વોટ ડીડ હી બાય ફ્રોમ ધ શોપ યસ્ટરડે. ચલો. વેર બ્લેન્ક ધે બ્લેન્ક લાસ્ટ સમર વેકેશન. વેર did they go last summer vacation? He blank not hard last year. He did not work hard last year. Very good. Veera blank to her principal yesterday. Veera હવે જો એક જ ખાલી જગ્યા છે એટલે talked. Very good. એટલે શું થઈ જશે? talked. ઈડી લાગશે. હા, શું લાગશે? ખાલી ઈ ડી. ધ નેક્સ્ટ. બ્લેન્ક ધે બ્લેન્ક ધ ઝૂ લાસ્ટ સન્ડે. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? પ્રશ્ન છે એટલે ડીડ ધે વિઝિટ ધ ઝૂ લાસ્ટ સન્ડે. ચલો. સંજય did not break this glass yesterday. Manisha was in the school yesterday. જો અહીંયા બી છે એટલે વોઝ કે વેર આવે, બરાબર? હવે મનીષા જે છે એટલે ગર્લ થઈને ભૂતકાળ જ થયો, ભૂતકાળ જ, પણ બી હોય ત્યારે વોઝ કે વેર મૂકો. હવે તનિષા, હવે હેડ એનું શું થઈ ગયા? આગળ જોયું આપણે. તનિષા બ્લેન્ક ગુડ હેબિટ ઇન હર ચાઇલ્ડહુડ. હેડ. વેરી ગુડ. વિરાટ બ્લેન્ક વિથ હિઝ ફ્રેન્ડ્સ ઇન કાશ્મીર. હવે બી છે એટલે શું લખશો વિરાટ સાથે? વોઝ કે વેર? વોઝ. વિશાલ બ્લેન્ક અ ન્યૂ કાર લાસ્ટ યર. ચલો. બી બાય છે તો સાદું વાક્ય છે. વેરી ગુડ એટલે બોટ આવશે. સ્પેલિંગ શું થશે? BOUGHT. He blank not blank his work yesterday. He did not do his work yesterday. Blank she blank her work yesterday. Did she do her work yesterday? What blank he in the class yesterday? What did he Do in the class yesterday? Question mark આવશે. હા. When did you return from the fair? હા. Which film did Sunil See last Sunday. Sunday? Well done. How much tea? How much tea did you buy From? from the shop? Very good. How many apples? Did Mehul get from her? Very good. Why? Why did Twinkle go to the temple? Well done.
the Lord Ram been બી છે એટલા માટે અહીં આવશે વોઝ ઓર વેર. લોર્ડ રામ was the best example of the good brother. well done. So we have completed simple past tense. Actually you have to remember only two things, that if the sentence is assertive then you use V2, or if the sample say sentence is interrogative એટલે કે પ્રશ્ન you use did and V1, and if the sentence is negative then you use did not plus V1. Okay, now if you like our channel you can તમે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ.